આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। 11 થી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવનું આયોજન છે। ભૂતાન, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક સહિત 47 દેશોના પતંગબાજો ઉપસ્થિત છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પણ સામે આવ્યું। ઉત્તરાયણને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ નરેન્દ્ર મોદીના વિઝને કર્યું। ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડને આંબી ગયો। ગુજરાતના પતંગ વિદેશમાં એક્સપોર્ટ થાય છે। तो 417 જેટલા પતંગબાજો ભાગ લેશે। 143 પતંગબાજો અને ભારતના 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે। ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે। ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોની રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાય છે। વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે। અમદાવાદ, નડિયાદ, ખંભાત, સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે। મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે। તેમનું વિઝન જુઓ। આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% મુખ્યપ્રધાનના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ તો થયો છે, પરંતુ ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે। ત્યાં કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? પતંગબાજોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? નરેન્દ્ર, जी पतंग उत्सवનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અલગ અલગ દેશના લગભગ 47 દેશના અલગ અલગ પતંગબાજો આજે અહીંયા પહોંચ્યા છે અને એમના દ્વારા પોતાનો પતંગ ઉડાવવા માટેનો પ્રયત્ન અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે દર વખતે પવન હોય છે એટલા મોટા પ્રમાણમાં અત્યારે હાલ પવન જોવા નથી મળી રહ્યો અને એના જ કારણે આકાશ ઓલમોસ્ટ ખાલી જોવા મળી રહ્યું છે। થોડી વાર પહેલા જરૂરથી એ પ્રકારનો પવન જોવા મળતો હતો, પરંતુ અત્યારે હાલ એ પ્રકારનો પવન જોવા નથી મળી રહ્યો અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેટલાક પતંગબાજો આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાતચીત કરશું કે તેઓ પતંગ ઉત્સવને લઈને શું કંઈ કહી રહ્યા છે। એમની સાથે આપણે વાતચીત કરીએ। જી, આપ ક્યાંથી આવ્યા છો અને કયા વિશેષ પ્રકારનો પતંગ આપ ઉડાવવાના છો? અમે અહીંયા અમદાવાદના જ છીએ। અમે રહીએ છીએ સીટીએમ વિસ્તારથી। અમારા લોકોનું ફેમિલી છે, મામા, અને અમે બધા કાઇટ ફેસ્ટિવલમાં દર વર્ષે આવીએ છીએ અને અમારો એક ઉદ્દેશ્ય છે કે આવતા વર્ષે આનાથી ડબલ મોટી પતંગ લઈને ગુજરાતનું નામ એકદમ રોશન કરી દઈએ આપણે। યસ। ઓકે, આ પવન ઓછો છે તો કઈ તકલીફ થઈ રહી છે? હા, પવન ચકતો નથી। 5 ટાઈમ્સ ટાઈમ કર્યું છે પણ પવન ચકતો નથી। આગાહી ખોટી કરી છે। ઓકે, તો અલગ અલગ દેશના પતંગબાજો આવ્યા છે, આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ એન્જોય કરી રહ્યા છે। વેર આર યુ ફ્રોમ? I'm coming from Germany. Okay, are you enjoying the kite festival? Yes, sure. I'm not the first time here. My first time here in Ahmedabad was 2009. તો જર્મનીથી પતંગ લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે। આ સિવાય અન્ય દેશના પણ કેટલાક પતંગબાજો છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીએ કે તેઓ કેવી રીતના આ જે પતંગ ઉત્સવ છે એને એન્જોય કરી રહ્યા છે। એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું કે તેઓ કઈ રીતના આ પતંગ ઉત્સવને આયોજિત મતલબ જે છે એ એનો મજા માણતા જોવા મળી રહ્યા છે। વેર આર યુ ફ્રોમ, મેડમ? My name is Angelica. I represent the team from Belarus. This is my second time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and focusing kite flying tradition from around the world. I very like Festival Kite. Belarus people like Festival Kite. I love you, India. My heart with India. Bharat Mata ki. ભારત માતા કી જય કહીને તેઓ આ ઉત્સવને માણતા જોવા મળી રહ્યા છે। જરૂરથી તમામ જે પતંગબાજો આવ્યા છે એમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ
પવનની ગતિ જે પ્રકારની હોવી જોઈએ એ પ્રકારની ગતિ અત્યારે હાલ જોવા નથી મળી રહી અને એના જ કારણે પતંગ આકાશમાં ઉડતા અત્યારે હાલ આપને જોવા નથી મળી રહ્યા. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અલગ અલગ પ્રકારના પતંગો લઈને અહીંયા તમામ પતંગબાજો પહોંચ્યા છે અને તેઓ 4 દિવસ સુધી અહીંયા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે એની ઉજવણી કરતા જોવા મળશે. 47 દેશના લગભગ 140 કરતાં પણ વધારે પતંગબાજો આવ્યા છે. આ સિવાય દેશના અલગ અલગ રાજ્યોના પતંગબાજો પણ અહીંયા પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે અને થોડી જ વારમાં તેઓ પણ અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેઓ પણ પતંગ ઉડાવતા જોવા મળશે. જી બિલકુલ આભાર નરેન્દ્ર. તો પતંગ મહોત્સવમાં અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. વિદેશથી આવેલા લોકોમાં પણ ખૂબ ઉત્સાહ પતંગ મહોત્સવને લઈને દેખાઈ રહ્યો છે.